સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ સુરતમાં નવાબને ત્યાં પધરામણી કરવા માટે ગયા છે. નવાબે શ્રીજી મહારાજને સોનાના ફૂલથી વધાવ્યા છે અને વૈષ્ણવો ઘણા હતા, ખબર સભામાં બધી વાત થઈ. તો વૈષ્ણવો પણ આ બધું જોઈને આશ્ચર્ય પામ્યા અને આવેલા સાહુકારોએ પણ શ્રીહરિને ભાવ પ્રમાણે ભેટો ધરી. આમ કરતા કરતા સૂર્યાસ્ત સમય થયો એટલે ઘણી બધી મશાલો પ્રગટાવી છે. પછી શ્રીજી મહારાજ નવાબની રજા લઈ અને ત્યાંથી ચાલ્યા. નવાબ ઊભા થઈને મહારાજને વડાવવા માટે આવ્યા છે. પ્રભુને વંદન કર્યા. વાજતે ગાજતે મહારાજ સવારી લઈને ત્યાંથી ચાલ્યા છે. અરદેસર અને પિલ્લુ સાહેબ એને પોતાની વાડીમાં પધરામણી કરાવી હતી સલાટપુરમાં. તો ત્યાં પણ શ્રીહરિને પધરાવ્યા છે અને મહારાજનું પૂજન કરીને સારો એવો લાભ લીધો છે. પછી વિનંતી કરી કે પ્રભુ અમે અધમ છીએ, તમને જેમ હવે ઘટે તેમ કરો, યોગ્ય લાગે તેમ. અમને ખબર છે પાપનું ફળ બહુ દુઃખ છે. માણસ પાપ કરે છે એનું ફળ બહુ દુઃખ છે, એમ સુખ નથી મળતું, એને બહુ ભયંકર કષ્ટ મળે છે. એવું પ્રત્યક્ષ દેખાય છે છતાં પણ પાપ છોડી શકાતું નથી. વ્યસની નજરે જુએ છે, કેટલાકને કેન્સર થઈ જાય છે, શરીર જેમને તેમ કાપી નાખવા પડે છે, પણ એના થકી એક નાની એવી ચૂટકી પણ મૂકી શકાતી નથી. ઈ એને થયું, મને ક્યાં થશે કે લ્યો એમ માને હો, પણ જેદી થાય ને તેદી ખબર પડે કે હવે મર્યા કે લ્યો. નજરે દેખાય છે પાપી માણસો કેવા દુઃખ ભોગવે છે, પણ પાપ છૂટતું નથી. શ્રીજી મહારાજ કે સત્પુરુષનું લક્ષણ એ જ છે હો. એમને એમ પાપ છૂટી જતા હોય તો આ બધા નિયમ ધર્મ કે સાધુની કે મંદિરોની જરૂર શું કે લ્યો. એમને એમ છૂટી જતું હોય તો છૂટતું હશે. તમે સત્પુરુષ પાસે જાઓ એટલે સત્પુરુષ તમારા દોષને ઓળખાવે, પોતાના દોષને ઓળખે, બીજાના દોષને ઓળખાવે, પોતાના દોષને તજી શકે અને બીજાના દોષને ત્યાગ કરાવે. ઈ મહારાજ કે સત્પુરુષ છે. નહીતર તો તમે અસત્પુરુષનો સંગ કરો કે લ્યો, અસત્પુરુષનો સંગ કરો તો પાપ ચડે, અને સત્પુરુષનો સંગ કરો તો એ દોષ ઓળખાવી અને દોષને તજાવે. ઘણીવાર કિસ્સા બને, અમુક વ્યસની માણસ હોય એને વ્યસન છોડવું હોય પણ છૂટે નહીં હો. અઠવાડિયું મૂકી દે પાછું ચોટે, કેટલાક મહિનો મૂકી દે પાછું ચોટે. પણ સંત કે હવે મૂકી દો, ઓટોમેટિક છૂટી જાય. એક જણો શિબિરમાં આવ્યો સમજ્યા, બીજું તો કાંઈ નતું પણ ચા પીતો સમજ્યા. એની ચા છોડવા માટે પણ પ્રયાસ બહુ કર્યો. હરિભગત ખરો એટલે જુવાન હતો, યુવક મંડળનો છોકરો. બહુ પ્રયાસ કર્યા પણ ચા છૂટી નહીં. એક દિવસની શિબિર હતી, એમાં થોડીક વાતું થઈ એટલે મનમાં સંકલ્પ થયો કે હવે ચા પીવી નથી એમ. ઘરે ગયો એટલે ચા તૈયાર પાછી, એટલે એને ઘરવાળી સમજ્યા કે નહીં, પણ એને ના પાડી દીધી મારે ચા નથી પીવી. પછી મને એક દી મળ્યો હતો, મને કે સ્વામી મેં ચા છોડવા માટે કેટલા પ્રયાસ કર્યા ને સાધુ કીધું કે હવે ન પીજે. ઘરે જે ન પીધ હજી સુધી લ્યો, હવે ઈચ્છા જ નથી થતી, ઓટોમેટિક એમ છૂટી જ ગયું. પોતાની મેળે પ્રયાસ કરવાથી નથી છૂટતું. સંત કે ભાઈ હવે તમે મૂકી દો. એટલે મને એમ કહેતો હતો કે સાધુમાં કંઈક છે ખરું કે એમ થાય કે નહીં, પોતે ઘણો પ્રયાસ કર્યો હતો પણ હવે છૂટી ગયો. કોઈ પણ વસ્તુ મહારાજ કે જીવ સમજતો હોય પણ છૂટે નહીં, પણ સાચા સત્પુરુષ પાસે જાય અને એનો સમાગમ કરે તો એની કૃપાથી ન છૂટે એવી વસ્તુ પણ છૂટી જાય છે. ઘણી બધી મહારાજ વાતો કરી નવાબની આગળ, નવાબની પીરુસા અને અરદેસરની આગળ.
આયુષ્ય અલ્પ ન રહે નિર્ધારા, દિશ દેખાવત રહત વિચારા, તેહી કરી કે સંક્ષેપ કહાતે, મનોરથ ही मन में रही जाते। શ્રીજી મહારાજ કે આયુષ્ય અલ્પ છે જીવની, બહુ લાંબી આયુષ નથી, અને દેહનો કાંઈક નિર્ધાર નથી, ક્યારે પડી જાય કાંઈ નિર્ધાર નહીં. એટલે કોઈ પણ વાતની એક દિશા બતાવવાનો અમારે વિચાર છે. બધું વિસ્તારથી કહેવા જાય તો અંત આવે નહીં, પણ દિશ બતાવી દઈ. અને કહેવત છે તેજી ને ટકોર. તેજી માણસને એક સંત જરાક ટકોર કરે ને એ સાવધાન થઈ જાય. તેજી ને ટકોર. મહારાજ કે અમે સંક્ષેપથી વાત કરી છે, પણ તમારે વિસ્તારથી કેટલીક વાતો સમજી લેવાની પોતાના વિવેકે. આવી શ્રીજી મહારાજની વાત સાંભળીને પીરુસા બોલ્યા કે મહારાજ, આ ભૂમિ ઉપર આપની સમાન બીજા કોઈ સમર્થ દેખાતા નથી, કે બહુ સમર્થ છો તમે. કામ ક્રોધ અને લોભ ઈ તો દૈત્યો કરતા મોટા છે, સમજ્યા? કામ ક્રોધ અને લોભ ઈ દૈત્યોના બાપ કહેવાય. કારણ કે દૈત્યોને પણ ફસાવ્યા હતા ને રાવણ જેવાને પણ કામ ક્રોધે રોડી નાખ્યા હતા. કેવા જબરા હતા દૈત્યો, ભયંકર. કામ ક્રોધ તો એના થકી પણ મોટા. પ્રભુ તમારા જેવાના યોગ વિના સાર અને અસારનો વિવેક આવવો જીવમાં બહુ દુર્લભ છે. ખુશ થયા એમ. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા છે વાડીથી. સાંજનો સમય થયો. હે ભરબજારમાંથી મહારાજ નીકળ્યા. સુરત શહેરની પ્રજાને ભાવ જબરો. દિવાળી કરતા પણ દીવા ઘણા કર્યા લ્યો મહારાજની એક સવારીમાં. હે ચારે બાજુ દીવાની લાઈનો થઈ ગઈ. કહ્યું નતું કોઈ દીવા કરજો એમ, પણ મહારાજ સાંજે નીકળ્યા છે, ઉતારે જાય છે મહારાજ. વાજતે ગાજતે ઢગલાબંધ દીવાઓ થયા, શોભા થઈ એની. અને હરિભક્તો ગરબીના પદ ગાતા હતા. એવી સુંદર શોભાયુક્ત શ્રીહરિ ઉતારે આવ્યા છે. 1.5 પહોર રાત ગઈ ત્યારે શ્રીહરિ નાહી અને ભોજન કરેલા છે. અને સંતોને પણ શ્રીજી મહારાજ જમાડ્યા છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજા, તે દરમિયાન સુરતમાં એરણ સાહેબ પણ આવ્યા હતા. એરણ સાહેબ 4 સાહેબો હતા, એની વાત આવે છે. તેમણે અરદેસર શેઠને બોલાવી અને કીધું કે મારે પણ મહારાજની પધરામણી કરવી છે મારા બંગલામાં. સમજા? એની ઈચ્છા થઈ ગઈ એરણ સાહેબને સુરતમાં. પણ એમને કાંઈ ખબર ન હોય કે સ્વામિનારાયણને પધરાવા હોય તો કેવી રીત શું કાંઈ. અરદેસર કે એ બધું ગોઠવી દઉં, કે તમને ઈચ્છા છે ને હું બધું ગોઠવી દઈશ, હું કહું એ પ્રમાણે તમે તૈયારી કરાવો. અરદેસર ભોમ્યા હતા. એટલે અરદેસર શેઠે કીધું એ પ્રમાણે એરણ સાહેબે બધી વસ્તુની તૈયારી કરી રાખી પોતાના બંગલામાં. મુક્તાનંદ સ્વામી કે એરણ સાહેબની વાત થોડીક છે, સાંભળો. 67ની સાલમાં ખેડામાં પહેલી વખત મહારાજને એ લોકો મળેલા સાહેબો. એમાં બાકર સાહેબ, રોલ સાહેબ, ડગલી સાહેબ અને એરણ સાહેબ, આ 4 સાહેબો મળ્યા હતા ખેડામાં. હો શ્રીજી મહારાજને તે દિવસે શ્રીજી મહારાજ આ સાહેબોની રાજ્ય કરવાની રીતિ શુભ હોવાથી એના રાજ્યમાં પ્રજાને દુઃખ કોઈ રહ્યું નહોતું. અને એવા રાજાને પ્રજા ઈચ્છતી હતી કે આવું રાજ થાય અમારામાં. પહેલાના રાજા હતા, પ્રજાને હેરાન બહુ કરતા હતા. ગમે તે વિચારો. અંગ્રેજ આ પૃથ્વી ઉપર આવી ભારતમાં આપણે એવું ઈચ્છીએ કે પરદેશી લોકો શું કામ રાજ કરે એમ, અને શું કામ કરી ગયા. આજના રાજકારણીઓ કદાચ દુખાતા હશે. કેટલાક આજના રાજકારણીઓ સ્વામિનારાયણ ઉપર ખીજાય હોય કે એને શું કામ એને સાથ દીધો. પણ તે દિવસ
ઈ સમકાલીન ગુજરાતના ઇતિહાસ વાંચો, પરિસ્થિતિ શું હતી, રાજાઓ શું ધંધો કરતા હતા, પ્રજાને રીતસર લૂંટતા હતા. ગમે એવી લૂંટફાટ થાય, આખા આખા ગામ લૂંટાતા, એ તો તમને ખબર જ હશે ને. પેલી વેલી નવી ટ્રેન નખાણી તેથી ગામના માણસો વિરોધ કેટલા કરતા, અમારા ગામની બાજુમાં પટ્ટા ના આવવા જોઈએ રેલના. લ્યો, શું કામ? ટ્રેનમાં ડાકુ લોકો આવીને ગામ લૂંટીને પાછા ટ્રેનમાં ચડીને હાલે જાય, કોઈ ધાં ફરિયાદ ન પૂછે. અને રાજાને થોડોક ભાગ દઈ દેતા હતા. આવાય હતા. અમદાવાદનું રાજ્ય પણ ભયંકર હતું. માણસો લૂંટફાટ કરે ને એમાં એ લોકો રાજી. રાજા લૂંટફાટ કરે, પછી પકડાય, પછી દંડ લઈ લે, એ દંડ રાજાને મળે, એનાથી રાજ્ય હલાવતા હતા. એવા અનિતિથી રાજ્ય. પ્રજાની શું દશા, કેટલી દુખી પ્રજા. કોઈ ધામ ફરિયાદ ન પૂછે, આખા આખા ગામ લૂંટી જાય, માણસોને મારી જાય, કાંઈ નહીં. પણ અંગ્રેજ સરકાર આવી છે, એ નીતિ લઈને આવી છે. એના કેટલાક રજવાડા એવા હતા કે અનીતિથી ભરપૂર હતા. અને જ્યારે એ અંગ્રેજ સરકાર નીતિ લઈને આવી છે, નીતિના ઝંડા ફરકાવ્યા છે. અને સૂબો હતો અમદાવાદનો પૂરો અનીતિથી ભરેલો. એને સરકારની સામે, અંગ્રેજ સરકારની સામે પડકાર ફેંકી હતી, કેમ અમારા દેશમાં નીતિ આવે, કે લ્યો, નીતિનો વિરોધ. અને અંગ્રેજ સરકારે અનીતિનો વિરોધ કર્યો. એટલે પ્રજા ઈચ્છતી હતી તે દિવસે કે અંગ્રેજનું રાજ થાય તો અમને સુખ તો થાય, કોઈ લૂંટફાટ કાંઈ ન કરી શકી અંગ્રેજના રાજમાં, કારણ કે એનું નીતિવાળું રાજ્ય છે. એટલે પ્રજા બહુ સુખી થઈ, એનું રાજ થયું ત્યારે. અને નીતિના પ્રતાપથી સર્વત્ર સાહેબનું રાજ્ય થયું. અને મોટા મોટા રાજાઓ પણ એમને વશ થયા. શું કામ વશ થયા? નહીતર પરદેશી માણસ આવીને કેમ વશ કરી શકે? પણ અનીતિમાં હાલતા હતા એટલે ફેલ ગયા બધા. ગુરુ કે આચાર્ય કે સિદ્ધ થઈ અને લોકોને સિદ્ધાઈ દેખાડે કે મૂઠ, જંત્ર, મંત્ર, જાદુ, ભૂત, પ્રેત આ વગેરેનો લોકોને ડર કેટલો હતો. જીરી કઈ કરે તો લોકો ડરતા, રૂપિયા દઈ દે આમ. પણ આ લોકો જરા ડરતા નતા. અંગ્રેજી લોકો જંતર મંત્ર વાળાને તો ભૂસટું ચડાવે, બીજી વાત જ નહીં. ભૂવા ધૂણે બૂણે ડર નહીં જરા હો, એને તો ફાંસીની સજા. ઓલો ગમે એવા મંત્ર બોલે ને અને ડરે એને જ નડે વધારે. ન ડરે ને એની સામે ભૂત દેખાય ને તો એને કાંઈ ન થાય. જેને ભગવાનમાં નિષ્ઠા પાકી હોય, રાતના ક્યાંક સામે ભૂત કે બ્રહ્મરાક્ષસ દેખાવાનું ને એની સામે જાય ભગવાનને યાદ કરીને, ડર જ ન લાગે એને. શું કામ? દિલમાં ભગવાન બેઠા છે, મને શું કરી લેવાનું? લો, ભૂત શું કરી લેવાનું? ડર ન લાગે એને. કાળી રાતે શમશાનમાં જાવું તો એકલો જાય. ભગવાનની નિષ્ઠા બરાબર હોય ને, ભગવાન મારા ભેડા છે, કાંઈ થાય નહીં, એને ડર જ ન લાગે. તો અંગ્રેજ લોકો નીતિ રૂપી ભગવાનને માનતા હતા. નીતિ છે એક જાતના ભગવાન જ છે એમ. એમાં ભગવાનનો નિવાસ છે નીતિમાં. એટલે યંત્ર મંત્ર વાળાથી જરાય ડરતા નહીં હો અંગ્રેજ લોકો. અને કેટલાક યંત્ર મંત્રથી પૂજાતા હતા, એનાથી પણ એ લોકો ડરતા નહીં. અને મનુષ્યની કોઈ હિંસા કરે, એવું પણ હતું તે દિવસે. માતાજીની આગળ નરનું બલિદાન અર્પણ કરતા. ક્યાંક ક્યાંક પોતાના છોકરા માતાજીને ચડાવી દે, પૈસાવાળા થઈ જવાય. એ તો લગભગ 20-25 વર્ષ પહેલા મેં સાંભળ્યું કે જામનગર બાજુ એક બાપ પોતાના 2 છોકરાને લઈ કોઈ માતાજીના મંદિરમાં જઈ અને પગ ચાલી ચાલીને પછાડીને ચડાવી દીધા. લ્યો, એવું સાંભળેલું કાંઈક લાખ રૂપિયા મળી જાય કે માતાજીને પુત્રનું બલિદાન આપીએ તો. લ્યો, લાખ તો મળ્યા તો નહીં મળ્યા, પણ પોલીસ થાનામાં ગયો તો એટલી ખબર પડી હતી પછી. પણ અંધશ્રદ્ધા લોકોને જેમને તેમ કરી નાખે. એવા મનુષ્યની હિંસા કરે ને ક્યાંક માતાજીની આગળ, કે તો એને ફાંસીની સજા જ આપે અંગ્રેજ સરકાર. આવી એની નીતિ હતી. 67ની સાલમાં ચારેય સાહેબોએ શ્રીહરિનો બહુ સત્કાર કર્યો. મહારાજ આવ્યા એટલે માથા માથે ટોપીઓ ઉતારી શ્રીજી મહારાજને સામે ગયા અને પોતા કરતા પણ સારામાં સારી ખુરશી હતી ને, એ ખુરશી ઉપર મહારાજને બેસાડીને પગે લાગ્યા હતા. 67ની સાલમાં
એરણ અને બાકર સાહેબે શ્રીહરિનો એક એક હાથ ગ્રહણ કરી અને સત્પુરુષ જાણી ખુરશી પર બેસાડી અને શ્રીજી મહારાજની આજ્ઞાથી પોતે એક જુદી ખુરશી ઉપર મહારાજને સન્મુખ બેઠા અને શ્રીહરિની પ્રશંસા બહુ કરી. એ લોકો સાહેબ મહારાજના વખાણ બહુ કર્યા અને પોતાના રાજ્યની નીતિનું વર્ણન કર્યું હતું કે અમે આવી રીતે રાજ્ય ચલાવીએ છીએ, અમારા રાજ્યમાં આવા આવા કાયદા છે, એમ મહારાજને આગળ બધી વાતો કરી. અને શ્રીજી મહારાજ કે તમારી રાજ્ય નીતિ અને અમારો સત્સંગ બેના નિયમ સરખા છે, બેના નિયમ સરખા છે. એમ શ્રીજી મહારાજે પણ તમારી નીતિ અમારા સત્સંગને અનુસરતી છે એમ કરીને એની બહુ પ્રશંસા કરી. તેથી મળ્યા પછી સમય જતા 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 8 વર્ષ થઈ ગયા. એ લોકોને મહારાજનો ક્યાં ભેટો ન થયો. 8 વર્ષ એ સાહેબોને. અને 8 વર્ષે પેશવા અમદાવાદનો એને એ લોકો કીધું અંગ્રેજોએ કે રાજ હોય કે ગુરુ હોય, રાજા હોય કે ગુરુ હોય, પણ એમાં જ્યારે લોભ પ્રવેશ કરે છે ત્યારે નીતિવાળા લોકોનું અનાદર કરે છે અને અંતે એનો નાશ થાય છે. અંગ્રેજ લોકોએ પેશવા સરકારને કહ્યું અને પેશવાને કીધું કે તમે પણ ઈ માર્ગ લીધો છે અનીતિનો, એટલે ધ્યાન રાખજો, ચપટી વાર માત્રમાં તમારું રાજ્ય ક્યાંક ઉડી જવાનું છે. પેશવાનું રાજ બહુ જબરું હતું. શરૂમાં અંગ્રેજ લોકો એને મદદ કરતા હતા, પેશવાની મદદમાં હતા. પણ હારો અનીતિ, પાછો વ્યભિચારી, અંગ્રેજોને આ ગમ્યું નહીં જરાય. કીધું એને કે તમે એક તો બ્રાહ્મણ છો, બ્રાહ્મણ થઈને અનીતિને માર્ગે ચાલો છો, તમારું રાજ્ય ટકશે નહીં, કે ધ્યાન રાખજો. અને પછી શું થયું, કંઈક એવો પ્રસંગ બન્યો તો એ પેશવાએ અંગ્રેજ સાહેબોની સામે લડાઈ માંડી લ્યો. હવે ઓનું તો સૈન્ય કેટલું વિદેશી જબરજસ્ત, અને આની સામે લડાઈ લીધી. પછી લડાઈ કરી અંગ્રેજોએ સુબાની સાથે, એને ભલામણ કરી હતી તું કાંક સુધરી જા. માન્યો નતો, હા મેં પાછો લડવા તૈયાર થયો. એટલે પછી તો અંગ્રેજો હરાવ્યો એને આ સાહેબોએ અને કબજે કર્યો, પકડી અને સાબરમતીની જેલમાં પૂર્યો રાજાને. સુબાને પૂરવો એટલે જેવું તેવું કામ નતું, પણ એને પૂર્યો જેલમાં અને આખું રાજ્ય એનું લઈ લીધું, કબજે કર્યું રાજ્ય અમદાવાદનું. અને પ્રજા બહુ ખુશી થઈ લ્યો. સુબો જલાણો ને જેલમાં ગયો ને એટલે પ્રજા અમદાવાદની બહુ રાજી થઈ. અને તે દરમિયાન એરણ સાહેબને શ્રીનગરના અધિકારી તરીકે નિમાયા. એરણ સાહેબને કીધું કે તમે અમદાવાદને સંભાળો. પછી એને કેટલુંક સેટિંગ કર્યું, આખું રાજ્ય અનીતિમાં હાલતું હતું. એમાં હવે અનીતિવાળા લોકોને પકડવાના હોવું તે બધું 2-3 મહિને આખું કવર કરી લીધું એરણ સાહેબે અમદાવાદ નગરને. અને 3 મહિના થયા એટલે શ્રીહરિને બોલાવવા માટે એને પત્ર લખ્યો, હવે તમે અમદાવાદમાં આવી જાઓ, તમને કોઈ ના પાડનાર નથી. ના પાડવાળા જેલમાં ગયા કે લ્યો પ્રેમથી આવો. હવે શ્રીનગરમાં અનીતિનો નાશ થયેલો છે, પ્રજાને બધા ત્રાસ મટી ગયા છે, લૂંટારાનો કોઈ ડર રહ્યો નથી. તમે અહીંયા આવો, અહીંયા એક સરસ મજાની તમારી જગ્યા બાંધો, તમે જ્યાં કહો ત્યાં અમે તમને જગ્યા આપીએ, પણ અહીંયા મંદિર બનાવો. અને પછી શ્રીજી મહારાજ આવ્યા અને જગ્યા આપીને મંદિર થયું. એ બધી કથા આગળ આવી ગઈ છે. એરણ સાહેબ 4 વર્ષ સુધી શ્રીનગરમાં રહ્યા. સતત 4 વર્ષ ત્યાં રહ્યા. 74ની સાલ, 75 અને 76 એ 3 વર્ષ સુધી સતત મહારાજને મળતા રહ્યા. વર્ષમાં એકાદ વાર તે ભેટો થતો જ. પછી 81ના વર્ષમાં શ્રીહરિ સુરત આવ્યા અને ત્યાં 5મી વાર મળવા માટે એરણ સાહેબે પધરામણી કરવાનું મન થયું એને કે મહારાજને અહીંયા કને બોલાવો. અને સાહેબે અરદેસરને કીધું કે મોટા પ્રમાણમાં મારે સ્વામિનારાયણનું સ્વાગત સન્માન કરવું છે, એને માટે
આ મારે વિલાયતી વાજિંત્રો વાળા છે ને એને હમણાં જ લઈ જાઓ કે વાજતે ગાતે આવો, સૈન્ય મારું મોકલું, મહારાજ વાજતે ગાતે મારે ત્યાં આવે. અમે તો જઈએ બધા, પણ એને જ આપી દઉં બધા વાજિંત્રો વાળા. પોલીસની પલટણ છે, એ બધું લઈ જાઓ, જે જોઈ તે લઈ જાઓ, પણ વાજતે ગાતે પ્રભુની કને લઈ આવો. એટલે અર્ધેસર આવ્યા છે મહારાજ પાસે. મહારાજને પગે લાગીને કીધું, જો કે કેટલું પલટણ આવી જ ગયું હતું અર્ધેસરની સાથે, હાલો મહારાજને તેડી આવ્યા. મહારાજ હિંડોળે બેઠા હતા, ત્યાં સભા થઈ. આ વાજિંત્ર વાળા મહારાજની કેટલીક કળા બતાવી, પોતાની જાત જાતની કળાઓ બતાવેલી છે. એને કળા બધી આવડતી હતી. એક વિમાન ઉડાડતા નતું આવડતું, લ્યો દીદી, બાકી બધું જાણતા હતા. એ થોડુંક પછી વળી આવડ્યું. જોકે પેલું વેલું લગભગ બ્રિટનમાં જ પ્લેન ઉડ્યું હતું, પછી એની શોધ થઈ. શ્રીજી મહારાજ કે મયદામની જેટલી કળા હતી ને તેનાથી પણ વિલાયતમાં કળા ભારે છે કે જોઈને રાજી થયા. અર્ધેસર કે મહારાજ પધરામણી કરવી છે. મહારાજ કે હાલો આમ તૈયાર જ હો, હા એવો ટાણે જ તૈયાર, નહીતર કેટલા કે પહેલેથી કેવું છે ને કે લ્યો એવા ટાણે જ. અર્ધેસર આવ્યા, ઓલા થોડી કળા બતાવી, પધરામણી કરવી છે. મહારાજ તરત ઘોડે બેસીને તૈયાર થઈ જાય. એટલો શ્રીજી મહારાજનો સરળ સ્વભાવ કે અકોડો સ્વભાવ જરાય નહીં હો, ભગવાન છે છતાં બિલકુલ સરળ સ્વભાવ. ખબર જ છે એને, ભાવ જ છે, જાવું જ છે તો આવતીકાલે આવશું કે પછી આવશું એવું નહીં, અત્યારે જ હાલો. તૈયાર થઈ ગયા શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજની સાથે ઘણા બધા સંતો હતા, હરિભક્તો હતા. એ પણ યથાયોગીને વાહન ઉપર બેઠા. વડોદરાના સયાજી રાવના 2 શાસ્ત્રીઓ, 2 વૈદ્ય એ પણ આવ્યા હતા, એ ભેડા. લક્ષ્મીચંદ શેઠના પણ ઘણા બધા ગુમાસ્તા, બાપુ શેઠ, રણછોડ, પરમાનંદ, દીનાનાથ ભટ્ટ અને તેમના વિદ્યાર્થી ભોળાનાથ, આ બધા ભેડા વાજતે ગાજતે સવારી સાથે ચાલ્યા છે. બજારમાં અપાર નરનારીજનો જોવા માટે ઉમટ્યા છે. શ્રીહરિનો મહિમાની વાતો કરતા હતા બધા નરનારીજનો, કે મહારાજનો કેવો મહિમા છે. વાજતે ગાજતે ભગવાન શ્રીહરિ સાહેબનો જે બંગલો હતો ત્યાં આવ્યા છે. એરણ સાહેબને ખબર પડી એટલે દોડીને શ્રીહરિની સામે આવ્યા છે. ટોપી હાથમાં લઈ અને શ્રીજી મહારાજને મળ્યા. અડધી ઘડી તો 2 પ્રેમથી ભેટ્યા અને સામસામે જોઈ જ રહ્યા. નેત્રમાં જળ ભરાઈ આવ્યા. પછી શ્રીહરિનો હાથ ગ્રહણ કરી અને પોતાના બંગલા ઉપર લઈ ગયા. સારામાં સારી ખુરશી હતી એના ઉપર મહારાજને બેસાડ્યા. બીજી ખુરશી ઉપર પોતે બેઠા. અને શ્રીજી મહારાજની સાથે મુનિ બાવા, મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, આનંદ મુનિ, નિત્ય મુનિ, દાદા ખાચર, સુરા ખાચર, કુબેર સિંહ, આ બધા જ સાથે ગયા હતા હો, બધા જ બેઠા. એટલે સાહેબ કે આ બધા કોણ છે? કે લ્યો તમે તો બરાબર 4 વખત પહેલા આપણે મળ્યા છીએ, 5મી વખત મળ્યા, બહુ આનંદ થયો. જાણે ભાઈબંધ હોય ને જૂના. આ બધા કોણ છે કે એમ? એ બધા એટલે સાધુમાં તેને ખબર થોડી કે ભગવા વાળા સાધુ છે, પણ ધોરણ કપડા વાળા હતા ને દાદા ખાચર જેવા, ઈ વળી કોણ એમ? ત્યારે શ્રીજી મહારાજ કે ગઢડાના કાઠી દરબાર છે, દાદા ખાચર એનું નામ છે, અને અમારો યોગ થયો ને ત્યાર થકી એને અનિતિનો બધો ત્યાગ કરેલો છે અને ભગવત પરાયણ વર્તે છે. અને અમે પણ એના દરબારમાં રહીએ છીએ સતત ઘર માનીને. બીજા પણ કેટલા કાઠીઓ, ખુમાણ અને વાડા જાતિના કાઠીઓ, જેને અમારો કે અમારા સંતનો યોગ થયો છે, એ નીતિ ને ભક્તિ યુક્ત થયા છે. બધા અનિત્યનો ત્યાગ કર્યો છે. નહીતર તો મહારાજ કે કાઠિયાવાડના કાઠીઓની વાતો તો કદાચ તમે સાંભળી હશે, સમજા ને? કેવા કરડા કાઠીઓ, હગીમાના હાડલા તાણે એવા હો, કાંઈ કહેવાય નહીં. પણ મહારાજ કે આ સત્સંગનો યોગ થયો ને ત્યાર થકી બહુ સુધરી ગયા. ભજન કરે, વિચાર કરો તમે, રાત દાડો મહારાજનું હાથમાં માળા લઈને પેલા તલવારને ખેલતા, લોકોના ગળા કાપી નાખતા, પણ હવે ભજન કર્યા સિવાય બીજું કઈ ફાવતું નથી. મહારાજ કે લ્યો એવા સુધર્યા છે.
સાહેબ કે પ્રભુ મોટા રાજાઓની અમારી આગળ કોઈ ગણતરી નહીં, પણ અમે નીતિને ઈષ્ટ માનીએ છીએ. કે નીતિ વિનાના ગમે એવા હોય ને ઉડી જાય અમારી આગળ, પણ નીતિવાળો નાનો માણસ પણ અમે એને પગે લાગીએ. હો, નીતિવાળા લોકો અમને બહુ ગમે. અને નીતિને કારણે જ એ મોટા મોટા રાજાઓ કરતા પણ અમે વધારે સુખીએ છીએ. નીતિવાળા લોકોને દેખીને અમને બહુ આનંદ થાય છે. इंद्र जैसे भूप जो रहाते अनीति मग जब ते ही चलाते राजस तर्त भ्रष्ट हो जाते शास्त्रता में आवत सुनाते. एरण साहेब के प्रभु इंद्र જેવો ભલે રાજા હોય પણ તો અનિત્યના માર્ગમાં જો ચાલે તો અનિત્ય વસ્તુ છે ને એ એને ભ્રષ્ટ કરી નાખે. આવું અમે ઘણી બધી જગ્યાએ જોયું છે. શ્રીજી મહારાજ કહે તમારી નીતિથી ભગવાન તમારા ઉપર બહુ પ્રસન્ન છે, રાજી છે, અને તમને શુદ્ધ બુદ્ધિ પ્રેરતા રહે છે. તમે નીતિવાળા છો માટે, અને 5 જણાને પૂછીને તમે કાર્ય કરો છો એટલે કામ બધું સફળ થાય છે. કોઈ પણ જાતનો અન્યાય થતો નથી. મહારાજ કે જ્યારે લોકમાં લોભ પ્રવેશ કરશે ને તમારામાં પણ, તેથી આવી નીતિ નહીં રહે અને તેથી આવું સુખ પણ નહીં રહે. જ્યાં સુધી લોભે પ્રવેશ નથી કર્યો ત્યાં સુધી નીતિ છે. એના કરતા ખતરનાક છે ને અનીતિ કરતા લોભ બહુ ખતરનાક છે. જો લોભ પેઠો તો એની પાછળ પાછળ અનીતિ તો ઘૂસી જવાની છે. એ મહારાજ કે ધ્યાન રાખજો. જેથી લોભ પ્રવેશ કરશે એકબીજાના અંતર એક નહીં રહે અને તમારા રાજ્યને આંચ આવવાનો સંભવ છે. મહારાજ કે લોભ જાગશે તેથી. અને જ્યારે લોભ પ્રવેશ કરે ત્યારે માત પિતા પુત્ર અને સ્ત્રીમાં પણ ઝઘડા કરાવી દે. મહારાજ કે હા, હગા બાપ દીકરા અને પતિ પત્નીમાં ઝઘડા થાય લોભ પેસે એટલે. અમૃતનું પણ ઝેર થઈ જાય છે. અને એવા જ કામ ક્રોધ માન વગેરે દોષ પણ દુઃખદાયી છે. એટલા માટે તો મહારાજ કે અમારા ત્યાગી સંતો પાસે એ બધા દોષ થકી અમે એને નિર્લેપ રાખ્યા છે અને એ પ્રમાણે અમે વર્તાવીએ છીએ. બધી વાતો થઈ પછી સાહેબે મહારાજની પ્રેમથી પૂજા કરી છે, હાર પહેરાવ્યા, શાલ ઓઢાડી અને કીધું પ્રભુ અમારે જેવું કામકાજ હોય તો કહેજો. ક્યાંય પણ તમને તકલીફ હોય મંદિરો બનાવવામાં, જમીન બાબતમાં ક્યાંય પણ, તો અમે પત્ર લખી દેશું ને તો લગભગ લોકો અમારા પત્રને માન આપે છે. એટલે કામ જરૂર થઈ જશે. અમારો પત્ર જોઈને કોઈક મોટો સાહેબ હશે ને એ પણ કામ કરશે. એટલે વિના સંકોચે કાંઈ પણ કામ હોય તો અમને કહેજો. આપણા મતમાં સૌ અનુયાયીઓ ધર્મમાં વર્તે છે. બીજા તો કેટલાક બ્રાહ્મણ થઈ માતાને માને છે. માતાને ભલે માને, એની આપણે વિરોધ નથી, પણ માતાજીને માંસ મદિરાનું નૈવેદ્ય કરી અને એનું ભક્ષણ કરે છે. બ્રાહ્મણ થઈને માંસ મદિરા. એરણ સાહેબ કે મહારાજ ધોળકામાં એક બ્રાહ્મણના ઘરમાંથી 15 મણ અને 18 મણ માંસ નીકળ્યું. વિચાર કરો, એની નાતને જમાડવાનો હતો. નાતીલા ખાવાવાળા હશે ત્યાં આટલું ભેડું કર્યું હશે ને. એક ઘરમાં 18 મણ. તો આવું ઘણીવાર હોય છે. હાથી અને ગધેડાને એક સરખા કહેનારને સન્નિપાતનો રોગી સમજવો, સત્ય અને અસત્યને એક કહેનારને અવિવેકી જાણવો. એરણ સાહેબ કે પછી શ્રીજી મહારાજે સાહેબની આગળ ઘણી બધી વાતો કરી, યોગ્ય લાગી એ પ્રમાણે. સાહેબે ચિત્ત દઈને બધી વાતો સાંભળી મહારાજની, અને મહારાજને પૂછવા જેવું પૂછતા પણ હતા. સાહેબે કીધું મહારાજ પ્રથમ આપણે ખેડામાં મળ્યા હતા ત્યારે વાત કોઈક જુદી હતી. તેથી તમારા શરીર ઉપર શણગાર સોનાના હતા. સોનાના હાર તમે પહેર્યા હતા
એના ઉપર ફૂલના હાર પહેર્યા હતા. તેથી અમને આશ્ચર્ય લાગ્યું કે આને હોનાના દાગીના અને ફૂલના હાર એ બે હરખું જ છે. પણ આજે શરીર ઉપર કાંઈ એવું છે નહીં કે આમ વૈરાગ થઈ ગયો કે શું થઈ ગયો? લ્યો, કાંઈ તકલીફ થઈ છે તમને? કાંઈક સંકટ આવ્યું છે? તેથી તો કોઈક રાજા મહારાજા જેવા લાગતા હતા જેથી આપણે ખેડામાં મળ્યા તેથી. અને આજે તો એવું કાંઈ છે નહીં કે શું તકલીફ થઈ મહારાજને? હમ સહિત તબ સાહબ ચારી પ્રથમ તુમ મિલે જહી વારી તેહી દિન में अब दिन में कछुक संकट आए इन में. મહારાજ કે સંકટ ના આવે અમને, સંકટ આવે એવા માર્ગે અમે ચાલતા જ નથી, વિચારીને ચાલીએ છીએ. પણ હવે અમને કાંઈ ગમતું નથી કહો શણગાર પહેરવા. તેથી તો અમે નવા નવા હતા, ગુરુની આજ્ઞા હતી તમે ઘરેણા ધારણ કરજો, વાહન ઉપર બેસજો, સ્ત્રીઓ સાથે બોલજો. સત્સંગની વધારે જમાવટ કરવી હતી તે હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે પહેરી રાખવા પડતા. પણ હવે એ અમને કોઈ જાતના શોખ છે નહીં કે બધું જાવા દીધું. હવે એવી બધી મહારાજ વાતો કરી, સાહેબ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. મળ્યા છેલ્લી બાકી. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા ત્યારે સાહેબે શ્રીજીનો હાથ ઝાલ્યો અને બાથમાં ઘાલીને મળ્યા. નીચે આવીને મહારાજ ઘોડા ઉપર બેઠા ને ત્યાં સુધી સાહેબ ભેડા ભેડા આવ્યા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા છે. ત્યાં તો વળી બીજા સાહેબના સમાચાર મળ્યા. ઇન્દ્રાસન, આમાં અંડરસન સાહેબ, અંડરસન એ કે મારે પધરામણી કરાવવી છે કે મહારાજ કે હાલો એના બંગલામાં, ના જ નથી પાડવી કોઈને. એને એક ચોપદારને મોકલ્યો હતો અને ચોપદારે અર્ધેસરને કીધું, અર્ધેસર મહારાજને કીધું. મહારાજ કે હાલો પધરામણી કરવામાં, કાંઈ વાંધો નહીં. એ સાહેબ પણ ટોપી ઉતારીને શ્રીહરિની સન્મુખ આવ્યા છે. શ્રીજી મહારાજનો હાથ પકડીને બંગલા ઉપર લઈ ગયા. મોટેરા સંત અને હરિભક્તો હતા એને સાથે લીધા છે. એનો બંગલો બહુ મોટો નહીં હોય. ખુરશી ઉપર બેસાડ્યા. અર્ધેસર પણ મહારાજની બાજુમાં બેઠા. ઇન્દ્રાસન સાહેબે કીધું મહારાજને, પ્રભુ આપણે પહેલી વખત મળ્યા છીએ. તમે જ્યારે સુરત આવે ત્યારે અમે સુરતમાં નહોતા, પણ અર્ધેસરે અમને પત્ર લખ્યો કે સુરતમાં સ્વામિનારાયણ ભગવાન આવે છે અને મળવા જેવા છે, દર્શન કરવા જેવા છે, કાંઈક ગોઠવજો કે ગમે તેમ કરીને. એટલે અર્ધેસરે અમને જાણ કરી. એટલે મને ઈચ્છા તો હતી, પ્રભુ તમારું નામ સાંભળેલું, તમારી પ્રશંસા વર્ષોથી સાંભળીએ છીએ, એટલે ગમે એવા અમારા ધંધા મૂકીને પણ ખાસ તમને મળવા માટે જ સુરતમાં હું આવ્યો હતો. અને તમારા દર્શનનો અમને ઘણો બધો ભાવ છે. એરણ સાહેબ, ડગલી સાહેબ, રોબર સાહેબ અને બાકર સાહેબ, દુલાબ સાહેબ, આ બધા મોટા મોટા સાહેબો તમને મળ્યા અને તમારા વખાણ બહુ કરતા હતા. એટલે મને એમ થયું કે ગમે તેમ કરીને સ્વામિનારાયણ એકવાર મળવું તો ખરું જ. પણ પ્રભુ આજે ઈચ્છા પૂર્ણ થઈ, તમે મળ્યા, એ અમારા ઘર સુધી આવ્યા, અમારા બંગલાને પ્રભુ પાવન કર્યો. ખૂબ ખુશ થયેલા છો. મહારાજ એને પણ રાજી કરી અને પોતાને ઉતારે પધાર્યા છે. એવી રીતે 76મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.